સુરત ખાતે જ રહેતા વિદ્યાર્થી જે ધોરણ 10ની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો છે. તો આપણે એ વિદ્યાર્થીનીને મળીએ અને એમના નામ સહિત જાણીએ કે વિદ્યાર્થીની બેને જે મહેનત કરી છે એ કઈ રીતે શું રિઝલ્ટ મેળવ્યું છે અને કયા વિષયમાં કયા માર્ક્સ મેળવ્યા છે. તો વેલકમ બેન, આ ચેનલ પર આપ સૌનું વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીએ. તો પહેલા તો તમારું નામ જણાવશો? મારું નામ રોકડજીલ રસિકભાઈ છે અને હું ધોરણ 10માં ભણું છું અને મારે કુલ 99.49 PR સાથે 549 માર્ક્સ મેળવ્યા છે. 549 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો, એટલે શું કહેવાય કે 91.50% આવું સરસ મજાનું રિઝલ્ટ મેળવ્યું છે. તો બેનને પૂછીએ કે બેન સૌથી વધારે માર્ક્સ કયા વિષયમાં મેળવ્યા છે? સૌથી વધારે સંસ્કૃતમાં છે 96 માર્ક્સ. હા, સંસ્કૃત જેવા ભાષાના વિષયમાં પણ 96 માર્ક્સ. ત્યાર પછી આપણે મુખ્ય વિષયની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે બેને 10મું પાસ કરેલું છે. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેટલા માર્ક્સ હતા? સ્ટાન્ડર્ડ મેથ્સમાં 93. હા, તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં 93 માર્ક્સ એટલે 93 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેન પાસે જાણીએ કે મેથ્સની પ્રેક્ટિસ કેવી રીતે કરતા હતા. કારણ કે ઘણા બધા 10માના વિદ્યાર્થીઓ હોય કે 12માના વિદ્યાર્થીઓ હોય, ગાણિતિક વિષય જ્યાં આવે ને ત્યાં સૌથી વધારે પ્રશ્ન આવતો હોય છે કે કેવી રીતે તૈયારી કરવી, શું તૈયાર કરવું, કેવી રીતે એની પ્રેક્ટિસો કરવી. આ બધું જ આપણે બેન પાસેથી જાણીએ કે ગણિત કે સ્ટાન્ડર્ડ મેથ્સ જે એમણે રાખેલું હતું એમાં કઈ રીતે તૈયારી કરેલી હતી. તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં તો પહેલા તો બધું મેન NCERT કરી હતી, મેન પાઠ્યપુસ્તકમાંથી જે દાખલા હોય તે મેન કર્યા હતા અને એમાં જો કાંઈ ભૂલ કે કાંઈ થાય તો લાઈવમાં આપણે કહી શકીએ તો તેમાં પણ ડાઉટ સોલ્વ થતા હતા. અને જે લાસ્ટ યરના જે 4-5 વર્ષના હોય પેપર એમાંથી પણ સોલ્વ કરતી હતી. તો મેન તો એમની પાસેથી આપણે એ પણ જાણવું છે કે બેન વિદ્યાકુલમાં અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું, પણ આ વિદ્યાકુલ સુધી એ પહોંચ્યા કઈ રીતે, એટલે કે વિદ્યાકુલ સુધી એમને ખબર કઈ રીતે પડી કે આવી રીતે ઓનલાઈન પણ ભણી શકાય છે? સૌપ્રથમ ધોરણ 9માં જ્યારે એક્ઝામ હતી ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ મેં યુટ્યુબમાં યુથ વિદ્યાકુલના વિડીયો જોયા હતા અને ત્યારથી મને તેમાં ભણાવવાની રીત ને તે ગમ્યું હતું. ત્યારથી પછી મેં સ્ટાન્ડર્ડ 10માં પણ યુથ વિદ્યાકુલ બેચ જોઈન કરીને તેમાંથી લાઈવ ને ભણવા. જ્યારે જીલે તમને વાત કરી કે આવું પપ્પા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે ને મારે એમાં અભ્યાસ કરવો છે, તો તમારો પહેલો પ્રતિભાવ કેવો હતો? અત્યારના સમયમાં મોબાઈલ ઉપરથી જે એજ્યુકેશન અપાય છે એ સારું જ અપાય છે. એટલે એવું નથી કે ભાઈ આની અંદર કોઈ વસ્તુ ખરાબ છે, પછી તો તમારા જેવા વિચાર. બાકી અત્યારે ઓનલાઈન ઉપર આને વિદ્યાસંકુલ 2000ના ધોરણ 9થી સ્ટાર્ટ કર્યું ત્યારથી મેં કીધું કોઈ વાંધો નહીં. ત્યારથી એને આનો અનુભવ કર્યો અને એમાં બહુ બેસ્ટ રિઝલ્ટ આવ્યું આને હિસાબે. જીલબેનના મમ્મીને હું પૂછવા માંગીશ કે આખા વર્ષ દરમિયાન એ કેવી તૈયારી કરતા તમે એને જોઈ છે, કેવી રીતે અભ્યાસ કરતી, અથવા તમારે એમને કઈ રીતે કહેવું પડતું અથવા ના પણ કહેવું પડતું હોય તો કઈ રીતે અભ્યાસ કરતી? તો તમે તમારી રીતે જે તૈયારી કરી હોય એને જીલને કોઈ દિવસ કેવું નથી પડ્યું. સવાર હું ચોટલો લઈ દેતી હોય ને તોય એની ચોપડી હાથમાં હોય. બાર ઓરાવું બાથું તો ચોપડી એની હાથમાં હોય, ચોપડી મેકે નહીં એટલી વારે. અને રાતે મોડે સુધી વાંચે 3-4 વાગ્યા સુધી. સવારે વહેલી કોઈ દિવસ નથી ઉઠી અને સવારે 5 વાગ્યા સુધી વાંચે, પણ રાતે સવારે નથી કોઈ દિવસ વહેલી ઉઠીને જાય વાંચ્યું. આમ જોઈએ ને તો બે વસ્તુ આપણને અહીંયાથી જાણવા મળી. એક તો પહેલું કે દરેક બાળકોની આદત સરખી નથી હોતી. કોઈને સવારે વહેલું ઉઠીને વાંચવાની ઈચ્છા હોય, કોઈને રાતે લેટ સુધી વાંચવાની ઈચ્છા હોય. એટલે દરેકે પોતપોતાની રીતે શેડ્યુલ નક્કી કરવું જોઈએ. ઘણી વખત વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, સર અમને ટાઈમ ટેબલ આપો, અમે કઈ રીતે વાંચીએ. પણ અહીંયા શીખી શકાય કે આદર્શ કોઈ ટાઈમ ટેબલ નથી હોતું. આપણા માટે જે અનુકૂળ ટાઈમ હોય ને એ ટાઈમે તમે અભ્યાસ કરો, એ આપણા માટે આદર્શ ટાઈમ ટેબલ બની શકે. બીજી વસ્તુ કે એની ખંત જોવો કે જ્યાં સુધી હું સ્કૂલે જઈશ નહીં અથવા મારી પાસે 2 મિનિટનો ટાઈમ પણ હશે તો હું પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપીશ અને એના દ્વારા હું અભ્યાસ કરીશ અને 1 પણ મિનિટ મારી હું બગાડવા નહીં દઉં. ત્યારે ચોક્કસ એમ કહી શકાય કે આવું સફળતા મળવાની જ હતી. એમણે જે મહેનત કરી હતી એ પ્રમાણે આ પરિણામ મળવાનું જ હતું એવું ચોક્કસથી કહી શકાય.